નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધા એકદમ મજામાં હશો અને તમારા બધાનું ભણવાનું બરાબર ચાલતું હશે. વધારે સમય ન બગાડતા આની પહેલા જે આપણે ગદ્યાર્થ ગ્રહણ કરેલો છે, ગદ્ય સમીક્ષા, એના પ્રશ્ન જવાબ ડિસ્કસ કરી લઈએ. पिंजड़े में बंद जंगली जानवर सुखी क्यों नहीं हो सकता? जंगली जानवर अपने देश को, अपनी जन्मभूमि को बहुत प्रेम करता है. जब वह अपनी जन्मभूमि जंगल से दूर हो और पिंजड़े में बंद हो तो सुखी नहीं हो सकता. पक्षी का देश कौन सा है? पक्षी का देश खुला आकाश, वृक्षों की शाखाएं और उसका घोंसला है. इस गद्य खंड से हमें क्या सीख मिलती है? इस गद्य खंड से हमें यह सीख मिलती है कि हमें भी अपनी जन्मभूमि के प्रति प्रेम रखना चाहिए. इस गद्य खंड को उचित शीर्षक दीजिए. तो उचित शीर्षक जन्मभूमि के प्रति प्रेम. आ ए गद्य समीक्षाના પ્રશ્ન જવાબ છે જે મેં આની પહેલાના વિડીયોમાં મૂકેલા છે. જે વિદ્યાર્થી મિત્રો અથવા જે વ્યુઅર્સે હજી સુધી એ વિડીયો ન જોયેલો હોય તો એ મારી ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી જઈને તમે જોઈ શકો છો. ઓફલાઈન ક્લાસમાં આવીને જે વિદ્યાર્થીઓ ભણવા માંડ્યા છે એ લોકોને તો આપણે ક્લાસમાં જ આ વસ્તુ ડિસ્કસ કરીએ છીએ, પણ જે વિદ્યાર્થી મિત્રો અને જે વ્યુઅર્સ ઓનલાઈન મારી સાથે જોડાયેલા છે એના માટે આ વસ્તુ છે અને એ લોકો કમેન્ટ સેક્શનમાં પણ પોતાના જવાબ આપી શકે છે. ઉપરાંત બુકમાં લખેલા તમારા જવાબ તમે આની સાથે વેરીફાઈ પણ કરી શકો છો. હવે આજનો આ છેલ્લો આપણે જોઈએ. महाराष्ट्र में औरंगाबाद शहर में 110 किलोमीटर की दूरी पर उत्तर दिशा में अजंता की जग प्रसिद्ध गुफाएं हैं. यहाँ कुल 30 गुफाएं हैं. विद्वानों के मत अनुसार यहाँ की गुफाओं का निर्माण कार्य ईस्वी सन 2वीं से ईस्वी सन 7वीं सदी तक चला हुआ. शिल्प तथा चित्र अधिकांशतः सभी भगवान बुद्ध के जीवन से संबंधित है. कार्य इतना अनूठा है कि सभी दर्शक देखकर दंग रह जाते हैं. अपनी दर्शनीयता के साथ साथ वे प्राचीन भारतीय संस्कृति की सुंदर झांकी भी प्रस्तुत करते हैं. उदाहरणार्थ स्त्रियों की वेशभूषा, उनके नानाविध अलंकार इत्यादि यहाँ के चित्रों के रंगों के बारे में कुछ कह पाना भी असंभव है. वे अब भी ऐसे चमकते हैं जैसे आज ही रंगे गए हो. હવે આપણે આનો શબ્દસહ અર્થ જોતા જઈએ તો કે આ જે છે મહારાષ્ટ્રમાં અજંતા ઇલોરાની ગુફા આવેલી છે એના વિશે વાત કરેલી છે અને ત્યાં કેટલી ગુફા છે? 30 ગુફા છે. વિદ્વાનો એવું માને છે કે આ ક્યારે બની હશે તો કે ઈસવીસનની 2જી સદીથી 7મી સદીની વચ્ચે અને બધા કોને સાથે સંબંધિત છે? ભગવાન બુદ્ધ સાથે. અને એના જે ચિત્રો છે એ કેવા છે તો કે એમાં મોટા ભાગે સ્ત્રીઓ છે તો એમાં વાળની એની હેરસ્ટાઇલ એને શિલ્પકલાની મૂર્તિની અંદર પણ વ્યવસ્થિત ટાંકી છે. વેશભૂષા અને નાનાવિધ એટલે કે અનેક પ્રકારની નવીન પ્રકારની અલંકાર એટલે ઘરેણા અને ઇત્યાદિ કે જેના માટે આપણે ગુજરાતીમાં વગેરે શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને ઇંગ્લિશમાં ETC લખેલું હોય છે અને જેને આપણે ETC વાંચીએ છીએ. ઇટ ઇઝ નોટ ETC, ઇટ ઇઝ એક્સેટ્રા. ક્લિયર? અને અહીંના જે રંગો છે કે ત્યારે ક્રેયોન, અપ્સરા એવું કાંઈ નહોતું. પ્રાકૃતિક રંગો ઝાડમાંથી અને એના જે પાંદડા છે એમાંથી બનાવવામાં આવેલા રંગો હતા તો એ આમાં રાખેલા છે, એનાથી રંગ કરેલો છે. આગળ જોઈએ પ્રશ્ન જવાબ. अजंता की कला किसकी जीवन कथा प्रस्तुत करती है? अजंता के चित्र किसकी झांकी प्रस्तुत करते हैं? अजंता की गुफाओं का निर्माण कब हुआ? इस गद्य खंड के लिए उचित शीर्षक दीजिए. એક પણ વસ્તુ એવી નથી કે જે તમને ન મળે. નાનકડો એવો જે તમને ઉપર પેરેગ્રાફ દેખાય છે ને એ જ તમારો જવાબ છે. બીજે ક્યાંય તમારે ગોતવા જવાનું નથી અને આને ડેટાબેઝ કહેવાય. ડેટાબેઝ એટલે કે હવે હું આમાં પ્રશ્ન પૂછું કે અજંતા में कितनी गुफाएं है તો જે ગુફાઓ વાળી લીટી છે એ તમે આખી લખી નાખો તો ચાલે એવો છે, સેલો પેરેગ્રાફ છે. હવે આના પછીના લેક્ચરમાં આપણે આના જવાબ ડિસ્કસ કરશું અને હું 3 ગદ્ય સમીક્ષા બ્લોગમાં મૂકી દઈશ. જેટલા સ્કૂલે રેગ્યુલર આવે છે અને નથી આવતા બધા માટે ક્લાસમાં એ વિદ્યાર્થીઓને હું રિપીટ નહીં કરાવું કારણ કે એ 3 લખાવાનો ટાઈમ કાઢવો એના કરતાં આપણે બીજો ટોપિક લઈ લેશું. 3 હું બ્લોગમાં જ ટાઈપ કરીને મૂકી દઈશ અને મે બી આવતીકાલે જ તમને જે છે એ કેવી રીતે સોલ્વ કરવાનું એ ભલે સન્ડે હોય પણ હું એ વિડીયો બનાવીને મૂકી દઈશ. એ એપ્લિકેશનમાં અને વોટ્સઅપમાં હું નહીં મૂકી શકું કારણ કે એ પ્રેક્ટિસ વિડીયો છે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવી થોડાક ટાઈમ પૂરતી. પછી હું તમારી પાસે એવી સબસ્ક્રાઈબર વધારવા માટેની કોઈ ભલામણ નથી કરવી પણ એ બ્લોગ પૂરતી જ
સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેવો, એટલે કે હું કાલે જો એ વિડીયો મૂકું તો તમને મળી જાય. બ્લોગની લિંક લઈને પાછી અનસબસ્ક્રાઇબ કરી નાખવી કે સબસ્ક્રાઇબ રાખવી એ તમારી મરજી. ક્લિયર અહીંયા સુધી? અને આને લઈને મેં એક એક્ટિવિટી આપેલી છે. ક્લાસમાં જેટલા ઓફલાઈન વિદ્યાર્થીઓ આવે છે એ બધાએ સોમવારે એ એક્ટિવિટી સાથે આવવું. તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આવજો.